રાજ્યમાં પડેલા ભારેથી અતિ ભારે વરસાદે બધું જ વેરણ છેરણ કરી નાખ્યું છે। ગામડાઓની હાલત બદથી બદતર થઈ ગઈ છે। ગળાડૂબ પાણીથી ઘર ખેતરમાં પારાવાર નુકસાની થઈ છે। રોડ રસ્તા કોઝવે તૂટી ગયા, સંપર્ક કપાઈ ગયા છે। વરસાદી પૂર માલઢોરની સાથે જિંદગી તાણી ગયા છે। મુશ્કેલીનો માર એવો છે કે હવે સહેવાતું નથી અને રહેવાતું પણ નથી। કોઈ કહે છે આ કુદરતનો માર છે, જેની સામે કોઈનું કંઈ ચાલતું નથી, તો કોઈ કહે છે આ તંત્રનો માર છે। જો યોગ્ય સમયે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી હોત તો આજે આ પરિસ્થિતિ ના હોત। સાપ ગયા, લીસોટા રહી ગયા, ગામડા પર પડ્યો તબાહીનો માર। માલ ઢોર તણાયા, ઘરો ખેતરોમાં નુકસાન। શું આ કુદરતી છે કે પછી તંત્ર જવાબદાર? ગુજરાત પર વરસેલા તોફાની વરસાદે જ્યાં ત્યાં તબાહી મચાવી છે। સૌરાષ્ટ્ર હોય કે દક્ષિણ ગુજરાત કે પછી મધ્યનું વડોદરા કે આણંદનું બોરસદ, બધી જગ્યા પર એક જેવી આફત છે। સંદેશ પર ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ સાથે આપને અમે લઈ જઈ રહ્યા છે આસરમા ગામે। ત્યાં પાંજરોલી અને ઓભા ગામ પણ છે જે સંપર્ક વિહોણા બન્યા છે। હાલ આપ જે જોઈ રહ્યા છો એ રાહદારી રસ્તો છે, નહીં કે કોઈ નદી, પરંતુ જે પ્રમાણે કીમ નદી એ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે અને એના કારણે જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે, તો આ જે ગામો છે, આ બંને ત્રણ ગામો જે છે સંપર્ક વિહોણા બન્યા। હાલ આ ગામની પરિસ્થિતિનો ચિતાર સંદેશ ન્યૂઝ પર એક્સક્લુઝિવ તમને બતાવી રહ્યા છે, તંત્રને બતાવી રહ્યા છે કે અહીંયા મદદની કેટલી જરૂર છે। અહીંયા વહેલી તકે આ પાણી ઓસરે, નહીં તો આ જે ઘરો છે ને ઘરો આ જે મિલકત છે એમને પણ પારાવાર નુકસાન થશે। ગામમાં ઢોર ઢાકર પણ છે, અહીંયા ઘણા બધા લોકો છે, એ સિવાય એમના ઘર વખરીને પણ અહીંયા નુકસાન થવાની ભીતિ અત્યારે સેવાઈ રહી છે। જે પ્રમાણેના અહીંયા પાણી છે, આપ જોઈ શકો છો સામે જે નગરપાલિકાના કર્મચારીઓ છે એ પણ લોકો સુધી મદદ પહોંચાડવા માટે કામ કરી રહ્યા છે અને અત્યારે આ કમર સુધીના પાણીની અંદર ચાલીને આ લોકોને જે છે એ હેલ્પ કરી રહ્યા છે। આપને દ્રશ્યમાન છે આ કેમેરાની અંદર, સામે લોકો મદદની વાટ જોઈને બેઠા છે અને સાથે એમને ફૂડ પેકેટનું જે વિતરણ છે એ અહીંયાના સામાજિક કાર્યકર્તાઓ અને અંકલેશ્વર જે ફાયર વિભાગ છે નગરપાલિકાનું, એના દ્વારા કરવામાં આવી રહ્યું છે। કેટલાક લોકો છે આ ગામની અંદર, એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે કેટલા દિવસથી આ સમસ્યા છે અને ત્યારથી આ પાણી અહીંયા ભરાયા છે। બેન, પાણી કેટલા દિવસ? પાણી અહીંયા કાલ રાતથી આવ્યા છે અને સવારથી પાણી વધે છે। જે પરિસ્થિતિનું નિર્માણ અહીંયા થયું છે એ લગભગ ગામ આખું ગામ જે છે અત્યારે હાલ પાણીમાં છે। સરકાર દ્વારા અહીંયા મદદ પહોંચાડવામાં આવી રહી છે, સરપંચ દ્વારા, કાર્યકર્તાઓ દ્વારા એમને મદદ પહોંચાડવામાં આવી રહી છે, પરંતુ જ્યાં સુધી ડેમમાંથી પાણી ઓછું નથી થતું, નદીમાંના પૂર ઓસરતા નથી, ત્યાં સુધી આસરમા ગામ ભરૂચ જિલ્લાથી સંપર્ક વિહોણું ગામ કહેવાશે। કેમેરા પર્સન વસંત ગોયલ સાથે વસીમ મલેક, સંદેશ ન્યૂઝ। કુતિયાણા ઘેડ નથી ઓસર્યા પાણી। પોરબંદરમાં પડેલા ભારે વરસાદથી કુતિયાણા ઘેડમાં જળબંબાકાર બન્યો છે। જોકે હવે વરસાદ તો રોકાયો પણ આફત રોકાઈ નથી। ઘેડનું ભોળદર ગામ જળમગ્ન જોવા મળી રહ્યું છે। ગામમાંથી પાણી ન ઓસરતા લોકો ઘરોમાં જ કેદ બન્યા છે। ઘેડનું મહિરા, ભડ અને નવા ગામ પણ છેલ્લા 7 દિવસથી પાણી થયું છે। ઓલપાડ કઠોદર ગામ સંપર્ક વિહોણું। વરસાદની આફતથી સુરતના હાલ પણ બેહાલ થયા છે। સુરત ઓલપાડના કઠોદરા ગામે કીમ નદીના પાણી ફરી વળતા ગામ જળબંબાકાર ભાસી રહ્યું છે। ગામમાં જવાના બંને રોડ પર નદીના પાણી ફરી વળતા ગામનો સંપર્ક કપાયો છે। વડોદરા સાવલી 5 ગામ સંપર્ક વિહોણા। જળ પ્રલય આવતા વડોદરા સાવલીના 5 જેટલા ગામો સંપર્ક વિહોણા બન્યા છે। વિશ્વામિત્રી નદીના પાણી આજવા સરોવરમાં આવતા પિલોલ, મોટાપુરા, કલ્યાણપુરા, દરજીપુરા સહિતના ગામ જળબંબાકાર બન્યા છે। વરસાદ બાદ સરીસૃપ જીવોનો ખતરો। વડોદરામાં વિશ્વામિત્રી નદીમાં પૂર આવતા પાદરાના ગામો બેટમાં ફેરવાયા હતા, જ્યાં હવે સરીસૃપ જીવોનો ખતરો ઊભો થયો છે। પાદરાના આમળા ગામેથી 8 ફૂટના મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું, તો બીજા એક વિસ્તારમાંથી ચંદન ઘો અને સાપનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। ગામડાઓમાં આવેલા પૂરે ઘરોમાં મોટું નુકસાન કર્યું છે, સાથે ખેતી પાકનો દાટ વાળ્યો છે। ડભોઈ ખેતરો જળબંબાકાર। ડભોઈમાં દેવ ડેમમાંથી છોડાયેલા પાણી નારણપુરા, વીરપુરા, બંબોજ, પ્રયાગપુરા, કરાલીપુરાના ખેતરોમાં ફરી વળ્યા છે। ખેતરો જળમગ્ન બનતા ડાંગર અને કપાસમાં નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે। કપાસમાં નુકસાન છે, ડોંગર હમણાં જ રોપી, કાલે ડોંગર પણ નુકસાનમાં દાવાની છે।
એનું કારણ છે કે રોપીને નીકળ્યા પાણી ભરાઈ ગયું એટલે તને જ જવાના છોડવા, પ્લસ કે આ કપા આટલો મોટો નિંદાઈ ગોળવાઈને કમ્પ્લીટ કરેલો કપા અને પાણી આવ્યું એટલે અમારો કપા ગયો. હવે વ્યાજે રૂપિયા લાવીને અમે ધંધો કરેલો, આવું કરવાનું શું? બોરસદ રાસ પંથક. બોરસદમાં બુધવારે ખાબકેલા 14 ઇંચ વરસાદથી રાસ પંથકની 1500 વીઘા જમીન જળબંબાકાર બની છે. 24 કલાક બાદ પણ પાણી ન ઓસરતા ખેતરોમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે. પરંતુ આ બધાની સાથે ખેડૂતોને માલઢોરનું મોટું નુકસાન થયું છે. વરસાદી માહોલમાં ગામડાઓની સૌથી મોટી મુશ્કેલી હોય છે કોઝવે તૂટવા અને ગામનો સંપર્ક કપાવો. ઉપલેટાના ગઢાળા ગામે મોજ નદીમાં આવેલા પૂરથી કોઝવે તૂટ્યો છે, જેનાથી સ્થાનિકોને 10 કિલોમીટરનો ચકરાવો મારવો પડી રહ્યો છે. જે અમારો કોઝવે આવેલ છે તે અવારનવાર ગામડા પડે છે, પરંતુ રોડ ખાતાના કે ગમે અધિકારી આવી અને દર વર્ષે આમાં બેટલ નાખી જાય છે. જ્યારે ચોમાસું થઈ જાય ત્યારે કોઈ આના સામું રિપેર કરવામાં આવતું નથી. બીજી બાજુ છોટા ઉદેપુર સંખેડાના ખૂનવાડ ગામે 4 મહિના પહેલા બનાવેલો નવીન સ્લેબ ડ્રેનનો એપ્રોચ બેસી ગયો. સંખેડા તાલુકામાં જે ગઈકાલે ધોધમાર વરસાદ વરસ્યો એને કારણે ખૂનવાડ ગામ પાસેનું જે સ્લેબ ડ્રેન છે એ પહેલાં જ વરસાદે એનો એપ્રોચ બેસી ગયો. અત્યારના આપ જે તસવીરમાં દ્રશ્ય જુઓ છો એ એક્સક્લુઝિવ દ્રશ્ય છે. આ એપ્રોચ આશરે 2 ફૂટ જેટલો નીચે બેસી ગયો છે અને તેને કારણે અહીંયાથી પસાર થતા વાહન ચાલકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ જ જે સ્લેબ ડ્રેન છે એની બીજી બાજુ પણ લગભગ 1.5 ફૂટ જેટલું બેસી ગયું છે. કેટલીક જગ્યાએ તિરાડો પડી ગઈ છે, સાઈડમાં પણ ધોવાણ થઈ ગયું છે. આ જે સ્લેબ ડ્રેનની કામગીરી છે એ અત્યંત નબળી કક્ષાની હલકી ગુણવત્તાવાળી થઈ હોવાનો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે. પરંતુ શું આ તબાહી કે તારાજી કુદરતી છે? તમને થતું હશે કે મેઘો વરસ્યો એટલે આફત આવી, પણ તેવું નથી. આ તબાહી તારાજી માટે તંત્ર પણ એટલું જ જવાબદાર છે. કેમ તમારા કોઝવે, પુલ, રોડ રસ્તા 10 વર્ષ પણ નથી ટકી શકતા? કેમ ગામડા હજુ 24 કલાક બાદ પણ જળબંબાકાર સ્થિતિમાં છે? વડોદરામાં આવેલા પૂર વચ્ચે દાવો થઈ રહ્યો છે કે અકોટા પાસેના હાઈ સ્પીડ રેલવે પ્રોજેક્ટના બંધથી વિશ્વામિત્રીના પાણી આગળ ન વહી શક્યા અને પાણી વડોદરામાં ફરી વળ્યા. આ બંધના કારણે વડોદરાના પશ્ચિમ વિસ્તાર અને શહેરમાં પૂર આવ્યું. રાજ્યમાં પડેલા ભારે વરસાદથી ધોરાજીમાં ભૂગર્ભ જળના સ્તર ઊંચા આવ્યા હોય તેવું લાગી રહ્યું છે. ધોરાજીના નાની પરબડીમાં એક ખેતરમાંથી સુકાયેલા બોરમાંથી પાણીના ફુવારા ઉડ્યા હતા. બોર ફરી જીવંત થયો હતો. ભારે વરસાદથી રાજ્યના 260 જેટલા ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ છે, પરંતુ ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ 55% જ ભરાયો છે. હાલ તો વરસાદી આફત સામે લડવા માટે રાજ્યમાં એનડીઆરએફની 15 જેટલી ટીમ તૈનાત કરવામાં આવી છે, પરંતુ ક્યાં કેવી આફત આવશે તે માલુમ નથી. હાલ તો લોકો જ આફત સામે બાથ ભીડી રહ્યા છે, તેની સામે લડી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. ગુજરાત પર વરસેલી આ આકાશી આફતે ગામડાઓને બેટમાં ફેરવી નાખ્યા છે અને શહેરોમાં જળબંબાકાર કરી નાખ્યો છે. સુરત અને વડોદરાના કેટલાય વિસ્તારો છે જે હજી પણ પાણીમાં ગરક છે. સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે, અસ્તવ્યસ્ત થઈ ગયું છે એ હદ સુધી કે પીવા માટે લોકો પાસે પાણી નથી. ચોમાસામાં મહાનગરોના હાલ બેહાલ. સુરત, વડોદરા હજી જળબંબાકાર. પૂરના પાણીએ ઘરવખરીને કર્યું નુકસાન. આકાશી આફતનો માર ખાલી ગામડાઓ સહન નથી કરી રહ્યા, મહાનગરોના હાલ પણ બેહાલ બન્યા છે. આ તોફાની વરસાદથી સૌથી વધુ પ્રભાવિત સુરત, વડોદરા અને આણંદનું બોરસદ બન્યા છે. સુરત ગ્રામ્ય તેમજ શહેરના અનેક વિસ્તારમાં ખાડીપૂરના પાણી ફરી વળ્યા છે. સણિયા અહેમદ, પર્વત પાટિયા, ડુંભાલમાં જ્યાં જુઓ ત્યાં જળ સામ્રાજ્ય સ્થપાઈ ગયું છે. 5 દિવસથી આ ખાડીપૂરના કારણે ઘર, દુકાન, બજાર બધું જ પાણીમાં સમાઈ ગયું છે. સંદેશ ન્યૂઝ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ પર આવી છે. ખાડીપુર યથાવત છે અને પર્વત ગામ નજીકના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો. નીચાણવાળા વિસ્તારમાં આવતો હોવાથી આ જગ્યા પર વર્ષોથી પાણી ભરાય છે. કોઈ પ્રથમવાર નથી, પરંતુ આ સમસ્યાનો સામનો સ્થાનિકોએ કરવો પડતો હોય છે. લોકો પાણીમાંથી જવા માટે મજબૂર છે. गीतानगर के अंदर सीने जितना, छाती जितना पानी है और निकाल नहीं है, बिजली बत्ती नहीं है, पीने का पानी नहीं है, नहाने धोने का पानी नहीं है. अच्छा, सब्जी लेने जा रहे हो? कितने दिन से पानी है? वो 2 दिन से. 2 दिन से? पानी बढ़ते जा रहा है कि कम हो रहा है? बढ़ते जा रहा है. कोई मदद नहीं आई, कोई फूड पैकेट कुछ नहीं? कुछ भी नहीं.
સુરત શહેરમાં જળ તાંડવ થતા પીવાના પાણી માટે લોકો વલખા મારી રહ્યા છે. ભટાર રોડ આઝાદનગરમાં જળબંબાકાર થતા પાલિકા દ્વારા ટેન્કરથી પીવાનું પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે. સુરતમાં હજુ પણ ખાડી પૂરની પરિસ્થિતિ યથાવત જોવા મળી રહી છે. જે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો એ પાણીનું ટેન્કર સુરત મહાનગરપાલિકાના પાણી ખાતાએ મોકલાવેલું છે. અહીંયા કેટલાક લોકો છે એમનેથી બી જાણીશું એમનું શું કેવું છે. 4-5 દિવસથી પાણી છે. 4 દિવસથી ઘટના મતલબ મકાનોમાં 3-4 ફૂટ જેવું છે. આ રોડ પર 4 ફૂટ જેવું પાણી. સુરતના ડુંભાલ વિસ્તારમાં ખાડીના પાણી ફરી વળતા મોડલ ટાઉન વિસ્તાર કૈલાશ બંગલો નેમિનાથ નગરમાં પાણી ભરાઈ ગયા. સુરતની સાથે વડોદરામાં પણ આફતના વરસાદથી સયાજીગંજ વિસ્તાર જળમગ્ન બન્યો. સયાજીગંજની સોસાયટીમાં પાણી ફરી વળતા લોકો સ્થળાંતર કરવા મજબૂર બન્યા. અને જ્યારે વાત વડોદરાની અને વરસાદની હોય અને એમાં પણ પૂર આવે તો મગરોનો આતંક કેવી રીતે ભૂલી શકાય. કેટલાય વિસ્તારોમાં મગરોનો આતંક ફેલાયો છે અને લોકો મુશ્કેલીમાં મુકાયા છે. વિશ્વામિત્રી નદીના કિનારે આવેલું આ નવી નગરી સયાજીગંજ વિસ્તારમાં આવેલી નવી નગરી છે. વિશ્વામિત્રી નદીના કિનારે આવેલી છે. આજવા સરોવરમાં પણ 212 ફૂટની સપાટીએ હાલ પાણી છે. એટલે દરવાજા ખોલીને પાણી છોડવામાં આવ્યા અને તેના કારણે જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં હાલ અહીંયા પાણી ફરી વળ્યા છે. આફતના પૂરના ભરડામાં વડોદરાનો જાંબુઆ વિસ્તાર પણ આવ્યો. જામવાના શુભ બંગલોઝમાં હજી પણ ઘૂંટણ સમા પાણી ભરાયેલા છે અને લોકો લાચાર છે, બેહાલ છે. મહાનગરોની સાથે સાથે નાના શહેરોની હાલત પણ બદતર છે. આણંદના બોરસદમાં આબ ફાટ્યું. એક જ દિવસમાં 14 ઇંચ કરતા વધારે વરસાદ ખાબક્યો અને જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું. જિંદગી મુશ્કેલીમાં મુકાઈ ગઈ. વરસાદે એવો વિનાશ વેર્યો કે લોકો બેઘર બની ગયા. બોરસદમાં આભ ફાડીને આવેલો વરસાદ તારાજી આપતો ગયો. બોરસદના ઘરમાં 5-5 ફૂટ પાણી ભરાતા ઘરવખરી અનાજ બધું જ નુકસાનીની ભેટ ચડી ગયું. વાહનો, ફ્રીજ, ટીવી સહિત ઇલેક્ટ્રિક વસ્તુઓ બગડી ગઈ. નુકસાન તો જોઈએ તો બેડથી માંડીને ફ્રીજ છે, બેડ છે, સોફા છે, ઓઢવાનું કે પાથરવાની બી પરિસ્થિતિ નથી રહી. એમ ટોટલી બધો કેટલી વાર રજૂઆત કરવા છતાંય કોઈ તંત્ર આ બાબતે કોઈ પગલાં એમને લીધા જ નથી. કોઈ પ્રશાસનની કોઈ સેવા કે કોઈ સેવાકીય પ્રવૃત્તિ એમની થઈ નથી કે ના તો અહીં કોઈ જોવા આવી રહ્યું છે. અત્યારે ઘરમાં જે હાલત તમે જુઓ તો ઘરમાં બેડ, ફ્રીજ, ટીવી બધું ધરાશયી છે. બોરસદમાં ભારે તારાજી બાદ મંત્રી ઋષિકેશ પટેલ અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે પહોંચ્યા. મંત્રીએ પણ ટ્રેક્ટરમાં બેસીને વિસ્તારનું નિરીક્ષણ કરવું પડ્યું. એવી હાલત કારણ કે પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યા. જ્યાં મંત્રીજી લોકોના રોષનો ભોગ બન્યા. વરસાદ જોડે ગટરનું 300 મ્યુનિસિપાલિટી સાંભળતી જ નથી. હું તમને ચોખ્ખું જ કહું છું. પાછળનું પાણી આવે છે ને અમને 2 નળ નાખી દે ને પાછળ. પર્ટિક્યુલર આ 2 લો લાઇંગ એરિયા છે અને તમે પણ સમજી શકો છો કે 3 કલાકમાં 13 ઇંચ જેવો વરસાદ અને 2005માં 7 ઇંચ જેવો વરસાદ. 7 ઇંચમાં આખું બોરસદ પાણીમાં ડૂબી જતું હોય તો એની જગ્યાએ આ વખતે 3 કલાકમાં 13 ઇંચ વરસાદમાં મોટાભાગનું શહેર એટલો મેજર પ્રોબ્લેમ નથી થયો, પરંતુ આ 2 વિસ્તારમાં થયો છે. એની પણ સમસ્યાનું સમાધાન થાય એ ઉકેલની દિશામાં રાજ્ય સરકાર અને સ્થાનિક પ્રશાસન, નગરપાલિકા, પ્રાંત કચેરી, કલેક્ટર શ્રી અમે ચોક્કસ કરીશું. પૂરના પાણીથી શહેરોમાં મચ્છરજન્ય રોગચાળો માથું ઊંચકી રહ્યો છે. તંત્ર દ્વારા સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. અંકલેશ્વરના જે વિસ્તારમાંથી પાણી ઓસર્યા ત્યાં તંત્ર દ્વારા સાફ સફાઈ કરવામાં આવી રહી છે. સાથે જ DDT પાવડરનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. અંકલેશ્વર શહેરમાં વરસાદ બંધ થતા આજથી અંકલેશ્વરના વિવિધ વિસ્તારોમાં જ્યાં પાણી ભરાયા હતા, જ્યાં પાણી ઓસરી ગયા છે એવા વિસ્તારની અંદર હાલ સફાઈ અને DDT પાવડર અને મેલેરિયા ઓઇલનો છંટકાવ શરૂ કરવામાં આવ્યો છે. ગુજરાતના ગામડાઓની સાથે સાથે શહેરો પણ જળબંબાકાર થયા છે. સુરત, વડોદરા જેવા શહેરોમાં વરસાદ તો રોકાયો છે, પણ પાણી ઓસરવાનું નામ ન લેતા જિંદગીઓ મુશ્કેલીમાં મુકાઈ છે. જળ જમાવડાના કારણે લોકો ફસાઈ પડ્યા છે. એમની દૈનિક દિનચર્યા ખોરવાઈ ગઈ છે. વરસાદ રોકાતા લોકોને રાહત તો મળી છે, પણ વરસાદી પાણી ક્યારે ઓસરશે એની રાહ હજી પણ જોવાની છે. કારણ કે સાચી તબાહી તો એ પાણી ઓસર્યા બાદ જોવા મળશે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.
એક તરફ આકાશી આફત અને તંત્રના પાપે જળબંબાકાર કરી નાખ્યું તો બીજી બાજુ થોડા અમથા વરસાદમાં રોડ રસ્તા ધોવાઈ ગયા. લોકોની મુશ્કેલીઓનો પાર નથી રહ્યો. કરોડોના ખર્ચે બનેલા સ્માર્ટ સિટીના રસ્તા 5 વર્ષ કે 1 વર્ષ પણ નથી જોઈ શકતા. રાજાશાહી વખતના અને અંગ્રેજ સમયના એ મકાનો અત્યારે પણ અડીખમ ઊભા છે. સવાલ થવો સ્વાભાવિક છે કે શું આપણા શાસકો પ્રજા વાત્સલ્ય છે કે પછી ખિસ્સા વાત્સલ્ય? વરસાદ બાદની હાલાકીથી લોકો ત્રસ્ત. મેઘ મહેરને તંત્રએ બનાવી કહેર. સ્માર્ટ સિટીના ડિસ્કો રોડ રસ્તા, ભૂવા અને ખાડાઓનું સામ્રાજ્ય, પુલો અને ઓવરબ્રિજ પર ગાબડા. ટીવી સ્ક્રીન પર એક બાજુ દેખાઈ રહેલા દ્રશ્યો મુંબઈમાં બનેલા ગેટવે ઓફ ઇન્ડિયાના છે અને બીજી બાજુ છે રાજ્યના રોડ રસ્તા. ગેટવે ઇન્ડિયાને અંગ્રેજોએ 1924માં બનાવ્યો હતો, જેને આજે 100 વર્ષ થયા છે. દરિયાની થપાટો ખાધા બાદ પણ ગેટવે ઓફ ઇન્ડિયા હજી જેમનો તેમ છે. અને બીજી બાજુ રાજ્યના રોડ રસ્તા જે 5 વર્ષ પણ પૂરા કરે તેમ નથી. ગુજરાતના સ્માર્ટ સિટી ગણાતા શહેરોની હાલત એવી છે કે જોશો તો ચોંકી ઉઠશો. રોડ રસ્તા પર ખાડા અને ભૂવાઓનું સામ્રાજ્ય ફેલાયું છે. વડોદરામાં વરસાદ બાદ કારેલીબાગ વિસ્તારમાં મસ્ત મોટો ભૂવો પડ્યો છે. કારેલીબાગ વિસ્તારમાં 12 ફૂટ પહોળો અને 8 ફૂટ ઊંડો ભૂવો પડ્યો છે. વડોદરાના કારેલીબાગમાં આખો રોડ જ બેસી જાય તેટલો મોટો બીજો એક ભૂવો પડ્યો છે. L&T સર્કલ પાસે 50 ફૂટ પહોળો અને 10 ફૂટ ઊંડો ભૂવો પડતા વડોદરાવાસીઓ મુશ્કેલીમાં મુકાયા છે. વડોદરા શહેરમાં ગતરોજ ભારે વરસાદ ખાબક્યો. 8 ઇંચ જેટલો વરસાદ વડોદરા શહેરમાં પડ્યો અને તેના કારણે વડોદરા શહેરની દુર્દશા થઈ છે. ઠેર ઠેર પાણી ભરાયા છે તો ભૂવા પણ અહીંયા જોવા મળી રહ્યા છે. અને કારેલીબાગમાં L&T સર્કલ પાસે 50 ફૂટ પહોળો આ ભૂવો જોવા મળી રહ્યો છે. વરસાદી જે ચેનલ હોય છે, વરસાદી પાણી જવાની જે આખી કાંસ હોય છે તેની ઉપરનો જે રોડ છે તે આખો જ બેસી ગયો છે. સાથે અહીંયા અન્ય પાઇપલાઇન પણ છે અને આ પાણી જે રીતે આ વહી રહ્યું છે, પાણીનો ફોર્સ એટલે કે પાણીનો ફોર્સ આ રોડ ખમી ન શક્યો ને તેના કારણે આખો રોડ અહીંયા બેસી ગયો. રોડ રસ્તાની વાત કરતા પહેલા તમને એક સીસીટીવી બતાવવા છે. દમણથી સામે આવેલા સીસીટીવી જુઓ, જ્યાં એક ટ્રક ચાલતા ચાલતા અચાનક ઢળી પડે છે. રોડ રસ્તાની બિસ્માર હાલતથી ટ્રકનું ટાયર ખાડા ખૂંપી જાય છે અને આખો ટ્રક પલટી મારી જાય છે. ગુજરાતના સ્માર્ટ ગણાતા સિટીઓની પણ આવી જ કંઈક હાલત છે. અમદાવાદ શહેરના નારણપુરાથી વિજયનગર 4 રસ્તા જવાનો રોડ ભયજનક બન્યો છે. તંત્રને પણ પોતાની કામગીરી પર ભરોસો રહ્યો નથી. તંત્રએ બોર્ડ માર્યા છે કે ચેતજો, રોડ બેસી શકે છે. વિજયનગર ક્રોસિંગ પાસે જો જતા હોય તો ત્યાં બોર્ડ મારી દેવામાં આવ્યા છે કે પોતે કરેલી કામગીરી ઉપર વિશ્વાસ નથી અને ગમે ત્યારે આ રોડ બેસી શકે છે, જેથી વાહન ચાલકો રાહદારીઓએ સાવચેત રહેવું. પરંતુ આ પ્રશાસન દ્વારા જ્યારે મજબૂત કામગીરી જો કદાચ સારી કરવામાં આવતી હોય તો કદાચ આ બોર્ડ મારવાનો વારો ના આવત. બીજી બાજુ નજર કરીએ તો રસ્તાની કામગીરી અધૂરી હોવાના કારણે વાહન ચાલકોએ પણ હાલાકી ભોગવવાનો વારો આવતો હોય છે. આખા દિવસની અંદર ઓછામાં ઓછા 10 થી 15 એક્સિડન્ટો થાય જ છે. આ જે રોડ બનાવીને ગયા છે ઉપર ખાલી RCCનો માલ નાખી દો એના લીધે લોકો ઘણી વખત પડી બી ગયા છે. હવે જુઓ સૌરાષ્ટ્રના સૌથી મોટા શહેર રાજકોટના હાલ. રાજકોટના માધાપર ચોકડીથી શહેર તરફ જવાનો રસ્તો ખાડા રાજના કારણે ભયજનક બન્યો છે. દર વર્ષે આ રસ્તાના રિપેરિંગ તેમજ નવીનીકરણ માટે 20 કરોડથી વધુનો ખર્ચ થાય છે. તેમ છતાં સ્થિતિ બદલાતી નથી. દ્વારકામાં 6 મહિના પહેલા જ ખુલ્લો મુકાયેલો સુદર્શન સેતુ પ્રથમ વરસાદમાં જ રાડ પાડી ગયો છે. બ્રિજ પર લોખંડના સળિયા દેખાવા લાગ્યા છે તો ક્યાંક ગાબડા પડેલા નજરે પડી રહ્યા છે. હાલ તો તંત્રએ આબરૂ બચાવવા માટે સુદર્શન બ્રિજ પર થીગડા માર્યા છે. રાજ્યના રોડ રસ્તાની દયનીય હાલત બનતા હાઈકોર્ટે ફરી એકવાર તંત્રને ખરી ખોટી સંભળાવી છે. સામાન્ય વરસાદમાં શહેરોની દયનીય હાલત બનતા હાઈકોર્ટે તંત્રની ઝાટકણી કાઢતા રોડ રસ્તાની સ્થિતિનો રિપોર્ટ મંગાવ્યો છે અને વિગતવાર જવાબ રજૂ કરવા મનપાને આદેશ કર્યો છે. પરંતુ તંત્ર હોશિયાર છે, જે દર વખતની જેમ આ વખતે પણ જુદા જુદા કારણો આપીને છટકી જશે. પરંતુ સ્થિતિ ઘણી ગંભીર છે. કેમ આજે 100 વર્ષ જૂનો ગેટવે ઓફ ઇન્ડિયા અડીખમ ઊભો છે, અમદાવાદનો એલિસ બ્રિજ ટટ્ટાર ઊભો છે, તો તમે કેમ આવી ઇમારત બ્રિજનું નિર્માણ નથી કરી શકતા? બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.